અને તાપી જિલ્લાના સૌ વાલા જાગૃત નાગરિક ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં જે 2-3 જિલ્લા સૌથી નાના જિલ્લા છે, એમાં એક તાપી જિલ્લો છે. ખૂબ ઓછી જનસંખ્યા, બહુ ઓછા તાલુકા, અને એમાં પણ 80% કરતા વધારે માત્ર ને માત્ર આદિવાસી સમાજ અહીંયા વસે છે. એવા જિલ્લામાં સદભાવના મિશનનો આજનો કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ. મેં સુરત જિલ્લામાં પણ અનેક કાર્યક્રમો કર્યા છે અને તાપી જિલ્લાનું નિર્માણ થયા પછી આ જિલ્લામાં પણ અનેક કાર્યક્રમ કર્યા છે. પણ આજે હું જોતો તો જાનદાર અને શાનદાર કાર્યક્રમ હતો. છેક નીજરથી 500 કરતા વધારે જવાનિયાઓ મોટરસાયકલ પર આવે, માતાઓ, બહેનો, વડીલો, પૂજ્ય સંતો, દરેક ધર્મના વડાઓ અહીં આવીને આશીર્વાદ આપે. એ જ બતાવે છે કે સદભાવનાની શક્તિ કેટલી મોટી છે. સાઠ વર્ષનું દેશનું રાજકારણ લોકોએ જોયું છે. આ 60 વર્ષના રાજકારણમાં ચાહે સરકાર હોય કે રાજકીય પક્ષો હોય, અને ધીરે ધીરે તો એનજીઓ પણ એક જ ઢાંચામાં આ દેશને ચલાવવા માટે દેશના મૂળભૂત તત્વોને છોડીને ધસડી જવા માટેનો પ્રયત્ન થયો છે. 60 વર્ષ થયા દોસ્તો. એકને બીજા સામે લડાવવો, ભાષાના નામે લડો, પાણી માટે રાજ્યો લડતી રહે, રાજ્યોની રાજધાની માટે રાજ્યો લડતા રહે, એવા જ કારસા રચવામાં આવ્યા. દેશ એક છે, અખંડ છે, એમાં સુમેળ થાય એવી નીતિઓ બનાવવાને બદલે દુર્ભાવના પેદા થાય, કટુતા પેદા થાય, નાના નાના ટુકડાઓમાં મતાંતર વચ્ચે લોકો સબળતા રહે અને મુઠ્ઠીભર લોકો દિલ્હીમાં રાજ શાસનનું મજા લૂંટતા રહે, એવી તરકીબો ચાલ્યા કરી. ભાઈને ભાઈ સાથે લડાવવો, જાતિવાદના ઝેર, કોઈ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એનો ઇતિહાસ વાંચ્યો હશે તો ખબર હશે.
આખો દેશ ખભે ખભો મિલાવીને લડ્યો હતો. ન જાતિવાદ હતો, ન ધર્મવાદ હતો, ન પ્રાંતવાદ હતો, ન કોમવાદ હતો, કાંઈ નહોતું. બધા મનમાં એક જ ભાવ હતો, અંગ્રેજ સલ્તનત હટાવો. એવું તો શું થયું કે 1947 આવતા આવતા દેશના ટુકડા કરી નાખ્યા અને પછી એ સબક ન શીખ્યા. એમાંથી તો કઈ શીખવું હતું. માં ભારતી આઝાદ થઈ પણ બેડીઓ કાપવાને બદલે માં ભારતીની ભુજાઓ કાપી નાખવામાં આવી. 47 પછી શીખ્યા હોત એમ માનતા હતા, પણ એમને તેમાં ફાવટ આવી ગઈ. એમને રસ્તો સરળ થઈ ગયો. અંગ્રેજોએ જે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ કરી હતી, એ જ રસ્તે જઈશો તો જ દિલ્હીમાં અજરા અમર સત્તાઓ રહેશે. એ સપના જોતા જોતા એમણે સમગ્ર બાબતોને તબાહ કરી મૂકી. ભાઈઓ બહેનો, કોઈ પ્રાંત એવો નથી કે જ્યાં જાતિવાદના ઝેર ન ફેલાવ્યા હોય. એક જાતિને બીજી જાતિ શોધે લડાઈ દેવાની. આદિવાસી હોય તો આદિવાસી એક નહીં, એમાંય ફાંટા પાડી દીધા હોય. વસાવા છે, ઢોળિયા છે, વારલી છે, જેટલા થાય એટલા ટુકડા કરવાના. સમાજને ઉભો ને આડો ચીરી નાખવાનો. આ જ કામ કર્યું છે. ભાઈઓ બહેનો, અને આ દેશની પ્રગતિ નથી થઈ એનું એક જો પ્રમુખ કારણ હોય તો એ કારણ આ અંદરના ઝેર, અંદરની લડાઈઓ અને એને દિલ્હીમાંથી રાજ્યાશ્રય મળતો રહ્યો છે, એનું આ પરિણામ છે. ભાઈઓ બહેનો, મારે દુનિયાને બતાવવું છે, ડંકાની ચોટ પર બતાવવું છે કે શાંતિ, એકતા અને ભાઈચારો વિકાસની ઊંચાઈઓને કેવી રીતે સર કરી શકે છે. આજે ગુજરાત એનું ઉદાહરણ છે. ભાઈ, તમે વિકાસ બોલો તો સામેનો માનવી ગુજરાત બોલે છે. તમે ગુજરાત બોલો તો સામેનો માનવી વિકાસ બોલે છે. ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. આ શેના કારણે થયું? દેશ આખામાં ગુજરાતના વિકાસની ચર્ચા કેમ થવા લાગી? જે લોકોને ગુજરાત ગમે છે, જેમને ગુજરાત સાથે કઈ વાંકું નથી પડ્યું, એ લોકો પણ ગુજરાતના વખાણ કરે, ગુજરાતની નોંધ લે. જેમને ગુજરાત કણાની જેમ ખૂંચે છે આંખમાં, એમને પણ આધાર તો ગુજરાતનો જ લેવો પડે છે. જ્યારે પણ વિકાસની ચર્ચા થાય તો લોકો એમ કે અમે ગુજરાત જેવું કરવા માંગીએ છીએ. પોતાના ચૂંટણી ભાષણોમાં બોલે છે, જુદા પક્ષો હોય તોય બોલે છે, અમે ગુજરાત જેવું આગળ વધવા માંગીએ છીએ. અને જેમને નથી ગમતું એમ કે અરે જુઓ ભાઈ, બાકી બધું ગમે તે, પરંતુ આ મુદ્દામાં તમે ગુજરાત કરતા આગળ છીએ. એટલે માપદંડ કયો? ગુજરાત. આગળ જવું હોય તો લક્ષ્ય કયો? ગુજરાત. આગળ નીકળી ગયા હોય તો માપદંડ કયો? ગુજરાત. આ શેના કારણે બન્યું? આ સિદ્ધિ શેના કારણે આવી? ભાઈઓ, કોઈ એક વ્યક્તિના કારણે ના, કોઈ એક મુખ્યમંત્રીના કારણે ના, સરકારની કોઈ નીતિઓને કારણે ના.
એ બધી બાબતો તો પૂરક બને. આ વિકાસ એટલા માટે થયો છે કે મારી સામે બેઠેલા 6 કરોડ ગુજરાતીઓએ પુરુષાર્થ કર્યો છે. એનો યશ આપણે જાય છે, એનું ગૌરવ આપણે જાય છે. અને માત્ર આર્થિક પ્રગતિ કરી છે એમ નહીં, શાંતિ, ભાઈચારો ને એકતા એને વર્ષો પછી ગુજરાતે આત્મસાત કરવામાં સફળતા મેળવી છે. મિત્રો, આ નાની સૂની વાત નથી. નહીં તો એક જમાનો હતો, 1985 ના દિવસો યાદ કરો. દોઢ વર્ષ સુધી ગુજરાતનું કોઈ ને કોઈ ગામ કર્ફ્યુમાં હોય, ક્યાંક ચક્કા ચાલતા હોય, ક્યાંક ગલ્લા સળગાવતા હોય, ક્યાંક રિક્ષાઓ બાળતા હોય, ક્યાંક બંધ કોલની વાતો ચાલતી હોય, ક્યાંક જેલમાં પૂરવાના અભિયાન ચાલતા હોય. આ જ ચાલતું હતું મિત્રો. ઉકઈ સોનગાઢથી, વ્યારાથી અમદાવાદ જવું હોય ને તો ટેલિફોન કરીને તપાસ કરે કે ભાઈ શાંતિ તો છે નહીં ને, અમારે આવવું છે. લગ્નની તારીખ નક્કી કરે તો તપાસ કરે કે કોઈ ધાર્મિક તહેવાર તો નથી આવતો, નહીં તો પાછો કર્ફ્યુ બરફ્યુ આવશે તો જાન ક્યાં લઈ જઈશું એવી ચિંતા રહેતી હતી. આવા દિવસો હતા. છાસવારે ગોળીબાર, છાસવારે દંડાવારી, છાસવારે ટીયર ગેસ. તમે ગુજરાતના જૂના છાપા જુઓ, પાનાના પાના ભરાયેલા હોય કે પોલીસ અને પ્રજા લડતી જ હોય. આવા જ બધા દ્રશ્યો આ જ ચાલતું હતું મિત્રો. આજે ગુજરાતનો આ દસકો જુઓ ભાઈઓ. ગુજરાતે શાંતિનો માર્ગ અપનાવી લીધો છે, એકતાનો, ભાઈચારાનો માર્ગ અપનાવી લીધો છે. અને એના કારણે દરેકને લાગ્યું છે કે ભાઈ બધા દુઃખોની દવા કોઈ હોય ને એક જ છે, વિકાસ. બધા ઝઘડા વિકાસ કરવાનો બંધ થઈ જાય ભાઈ. આ એક દિલ્હી વાળા જો મોંઘવારી ઓછી કરે ને તો મને તો લાગે છે ગુજરાતમાં કોઈ દુઃખ જ ના રહે. પણ એ નહીં કરે, કારણ એમને કામ કરવું જ નથી, નક્કી જ છે એમનું. એમને કશું કરવું જ નથી, એમને તો બસ છાપામાં વાંચો છો ને એ જ કરવું છે. ભાઈઓ બહેનો, ગુજરાતે વિકાસનો માર્ગ અપનાવ્યો છે. મને યાદ છે પહેલા ઝઘડા શેના થતા હતા કે ભાઈ એન્જિનિયરિંગ કોલેજ છે, અમારા આદિવાસીઓની આટલી સીટો, અમારા દલિતોની આટલી સીટો, સવર્ણોની આટલી સીટો, સવર્ણો કે ના અમારી આટલી સીટો. અને ઝઘડામાં મજા કરવા વાળા મજા કર્યા કરતા હતા. કારણ શું હતું? કેમ આદિવાસીને ભણવાનું ના હોય? ભણવાનું હોય. દલિતને ભણવાનું ના હોય? ભણવાનું હોય. ઉજળિયાતને આગળ ના વધવાનું હોય? વધવાનું હોય. પણ ઉપાય શું? લડાવતા રહેવાના. લડતા હતા કેમ? 2001માં ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજ ભણવી હોય 13,000 બેઠક હતી. 13,000. હવે 13,000 હોય અને 12મા ધોરણમાં 1 લાખ છોકરાઓ બહાર નીકળ્યા હોય તો જૂટા જૂટને લડાલડ થાય કે ના થાય ભાઈ? થાય કે? આપણે રસ્તો શોધી કાઢ્યો. આપણે 13,000 એન્જિનિયરિંગની બેઠકો હતી, આજે 80,000 પહોંચાડી દીધું. લડાઈ જ બંધ. આ વિકાસ, આનું નામ છે ભાઈ. કોઈ ઝઘડો નથી. આને મળી બધાને સીટ મળે. બધા જેને તાર ભણવું છે લે આય, ખોટ છે જગ્યા છે, ચાલ ભણ, કર મહેનત, તૈયાર કર. આ કરવું પડે ભાઈ, પણ એ નહીં કરવાનું. વોટ લેવા માટે ખેલ પાડવાના. તમે મને કહો કે મારા આદિવાસી જવાનિયાને એન્જિનિયર થવાની ઈચ્છા થાય કે ના થાય? મારા આદિવાસી નવજવાનિયાને ડોક્ટર થવાની ઈચ્છા થાય કે ના થાય? પણ એને એન્જિનિયર થવું હોય કે ડોક્ટર થવું હોય તો 12મું વિજ્ઞાન સાથે તો પાસ કરવું પડે કે નહીં? સાહેબ, આટલા વર્ષ કોંગ્રેસના મિત્રોએ રાજ કર્યું, આદિવાસી મુખ્યમંત્રીઓ થઈ ગયા
આ રાજ્યના આદિવાસી તાલુકાઓમાં 12મા ધોરણની વિજ્ઞાનની શાળાઓ નહોતી ભાઈ. ડૂબી મરો, શરમ આવી જોઈએ તમને, શરમ આવી જોઈએ. 2001માં આવ્યો, મેં જોયું ભાઈ, આદિવાસી છોકરાઓને એન્જિનિયર થવું હોય, ડોક્ટર થવું હોય તો પહેલી શરત છે આદિવાસી તાલુકાઓમાં 12મા ધોરણ વિજ્ઞાનની શાળાઓ શરૂ કરો. અને આજે ગુજરાતના બધા જ તાલુકાઓમાં કરી દીધી ભાઈઓ, કરી દીધી. પણ એમને તો ખબર નહીં હોય કે આ તકલીફ છે. કારણ તમે તકલીફમાં જીવો એમાં એમનું રાજ ચાલતું હતું અને માટલે કોઈ તમારો વિકાસ થાય એમાં એમને રસ નહોતો ભાઈઓ. આ દુર્દશા કરી મૂકી એમણે. એન્જિનિયરિંગ કે મેડિકલ ભણવું હોય, કરોડો રૂપિયા ડોનેશનના ગુજરાત બહાર જતા હતા. અહીં ધુળિયામાં ભણવા આવે, બોલો, અહીં પડોશમાં ધુળિયામાં, ત્યાં એન્જિનિયરિંગમાં ભણવા માટે છોકરા ત્યાં જાય. કેમ અમારા ત્યાં ના થઈ શકે ભાઈ? પણ એમને સૂજ્યું નહોતું. આજે આપણે સ્થિતિ પેદા કરી અને ભણે છે. અને ભાઈઓ બહેનો, આ રાજ્યની અંદર કોઈ આદિવાસી બાળક, કોઈ દલિત બાળક એને ફીનું ટેન્શન ન રહે. એને પ્રાઇવેટમાં ભણે ને તો પણ જવાબદારી સરકાર ઉપાડે છે અને એને ભણાવે છે ભાઈઓ. જૂઠાણા ફેલાવનારા ફેલાવ્યા કરે, એ જૂઠાણાને લઈને જનાજો લઈને ફરવા વાળા ફર્યા કરે. સત્ય ક્યારે અસત્ય બનવાનું નથી ભાઈઓ. ભાઈઓ બહેનો, મારો એક જ મંત્ર છે, વિકાસ. આપ વિચાર કરો, આ ઉચ્છલ નિજરનો મારો ખેડૂત એ ખેતી કરતો હતો. હમણાં અહીંયા બેન આવીને, બે બહેનો બોલી, માણ કરીને 12 મહિનાનો રોટલા નીકળે એટલું પાકે. એમાંય ઘરમાં જો માંદગી આવી ગઈ કે કઈ પ્રસંગ આવી ગયો તો વળી પાછો બિચારો ખાડામાં પડ્યો હોય. જમીન એટલી જ હતી. આજે મારો ઉચ્છલ નિજરનો ખેડૂત ટિશ્યુ કલ્ચરથી કેળાની ખેતી કરતો થઈ ગયો. કેળાની ખેતી કરતો થઈ ગયો. માત્ર 300 હેક્ટર જમીનમાં પહેલા કેળાની ખેતી થતી હતી. આજે 1500 હેક્ટરમાં કેળાની ખેતી કરે છે, ટિશ્યુ કલ્ચરમાં કરે છે. અને હેક્ટરે 5 લાખ રૂપિયા ઉતારે છે. 5 લાખ રૂપિયા ઉતારે છે. અને ખર્ચો કાઢે ને તો 3.5 લાખ રૂપિયાની બચત કરે છે ભાઈઓ. આ શક્ય બન્યું છે. અને ગુજરાતમાંથી ક્યારે ફળ ફળાદી એક્સપોર્ટ નહોતા થતા. આજે મારા આદિવાસી ખેતરમાં જે પેદા કરે છે એ દુનિયાના બજારમાં વેચાવા માંડ્યું છે. આનું નામ વિકાસ કહેવાય ભાઈઓ. તાઇવાનના પપૈયા, આપણે ત્યાં પપૈયાની ખેતી, પાણી હતું અહીંયા, કારણ કે આ પ્રદેશ એવો છે કે વરસાદ સારો થાય, નદીઓ ભરેલી હતી. પપૈયાની ખેતી કરે, માણ કરીને 200-250 હેક્ટરની અંદર ખેતી થતી હતી. આજે 1700-1800 હેક્ટરમાં તાઇવાનના પપૈયા એની ખેતી કરે છે. અને હેક્ટરે 6 લાખ રૂપિયા ઉતારે એટલી કિંમતે. અને આજે એનું પપૈયું તાઇવાનમાં એક્સપોર્ટ થાય છે મિત્રો, તાઇવાનમાં વેચાય છે. આ કામ મારા આદિવાસીનું થવા માંડ્યું છે. એને ખબર પડવા માંડી છે વિકાસ કેવી રીતે કરાય. આપણે વાડી યોજના લાવ્યા. આ દક્ષિણ ગુજરાતની અંદર વાડી યોજનાને કારણે જે ખેડૂત આદિવાસી બિચારો ઉબડ ખાબડ જમીન હોય, ટેકરાળી જમીન હોય, પર્વતાળ પ્રદેશ હોય, જંગલો હોય, એમાં ખૂણે ખાંચરે બિચારો ખેતી કરીને કાઢતો હોય, આપણે વાડી યોજના લાવ્યા. અને વાડી યોજનામાં સરકારે મદદ કરી. વીઘું 2 વીઘું જમીન હોય, 12 મહિને 15,000 રૂપિયા કમાતો હોય, પેટ ન ભરાતું હોય, છોકરાને ભણાવી ન શકે, માંદો પડ્યો તો દવા ન કરાવી શકે, એવી મારા આદિવાસીની જિંદગી હતી ભાઈઓ. વાડી યોજના લાયા સરકારે, શિક્ષણ આપ્યું સરકારે, એના માટે વોટરશેડની યોજનાઓ જોડી. પરિણામે શું આવ્યું? આજે વાડી યોજના અંતર્ગત એક કાજુની ખેતી કરતો થયો. અને જે જમીનમાંથી 12-15 હજારથી વધારે કમાતો નહોતો, આજે 1.5 લાખ રૂપિયા કમાઈ અને આજે કાજુ ગોવા સુધી પહોંચાડતો થઈ ગયો. અને ગોવાના કાજુની જોડે આ દક્ષિણ ગુજરાતના કાજુ વેચાતા થઈ ગયા ભાઈઓ. બદલ લાવી શકાય છે, પણ એમને આ કરવું નહોતું ભાઈઓ. ભાઈઓ બહેનો, વિકાસ એકમાત્ર ઉપાય છે કે જે આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે. આ સરકાર એમાં મદદ કરે છે.
દાખલા તરીકે આપણે ટીશ્યુ કલ્ચરમાં જે લોકો જાય એને હેક્ટરે 20,000 રૂપિયા આપીએ છીએ કે ભાઈ એને મદદ કરો, અને એમાં જો ડ્રીપ ઇરિગેશન સાથે કરે તો બીજા 20,000 રૂપિયા આપીએ છીએ. તાઇવાન પપૈયાનું કરે તો એને પ્રોત્સાહન આપીએ છીએ. અને ઇન્સ્યોરન્સના કારણે તમે વિચાર કરો ભૂતકાળમાં કેવું હતું. આ રાજ્યમાં સરકારો કેવી ચાલી છે, લઠ્ઠો પીને મરી જાવ ને તો તમને સરકાર લાખ રૂપિયા આપે. બોલો, તમે લઠ્ઠો પીને મરી જાઓ તો આ સરકાર લાખ રૂપિયા આપે, પણ મારો કોઈ આદિવાસી ખેડૂત ખેતરમાં કામ કરતો હોય ને સાપ કરડી જાય જો મરી જાય તો એને કોઈ પૂછવા વાળું નહોતું, એને કોઈ પૂછવા વાળું નહોતું. ગાડીનો એક્સિડન્ટ થાય તો એના રૂપિયા મળે, માણસ મરી જાય તો રૂપિયા ન મળે. આ દશા હતી. આપણે બધા જ ખેડૂતોનો વીમો ઉતરાયો, અને કોઈ ઈશ્વર ન કરે અને ખેડૂતને કાંઈ થાય તો એના કુટુંબને પૈસા આપવાની વ્યવસ્થા આપણે કરી. ભાઈઓ, કેમ એમને નહોતું સૂઝતું? નહોતું કરવું એમને. ભાઈઓ બહેનો, વિકાસ એકમાત્ર ઉપાય છે બધી સમસ્યાઓનો. વાદ વિવાદ વિખવાદ આ બધાનો ઉપાય છે સદભાવ. એ સદભાવનો મંત્ર લઈને હું નીકળ્યો છું, અને આ દેશને મારે બતાવવું છે કે ગુજરાતની ખાલી તમે ઔદ્યોગિક વખાણ કરો નહીં, એગ્રીકલ્ચરમાં વિકાસ થયો છે એના વખાણ ન કરો. તમે માત્ર મારા રોડ રસ્તા સારા છે એના વખાણ કરીને અટકી ન જાઓ. તમારે જો વખાણ કરવા હોય ને તો મારા 6 કરોડ ગુજરાતીઓની તાકાતના વખાણ કરો. તમારે ગૌરવ કરવું હોય તો મારા 6 કરોડ ગુજરાતીઓએ શાંતિ, એકતા અને ભાઈચારો જે લીધો છે એની નોંધ લો. આખી પ્રગતિના મૂળમાં આ શાંતિ, એકતા અને ભાઈચારો છે. એ મારે દુનિયાને બાર કહેવું છે. કોઈ કુટુંબ હોય, કુટુંબ ભાઈ, એમાંય નાનકડો ઝઘડો થયો હોય ને તો આખું કુટુંબ વેર વિખેર થઈ જાય છે. થાય છે ને? પણ કુટુંબ આમ સંપેલું હોય તો કાકા મામાના બધા ભેગા થઈને ગામની અંદર 15-20 જણનું કુટુંબ હોય ને આમ બધા ભેગા થઈને કામ કરતા હોય, સાહેબ કોઈ પૂછનાર હોય, બધા પ્રશ્નો કેવા હલ થઈ જતા હોય છે. પણ ફાટા પડી ગયા હોય તો બધાનું બધું પૂરું થઈ જાય. ગામની અંદર પણ એકતા હોય તો ગામ કેટલી પ્રગતિ કરે છે. ગામમાં બધા તહેવારો કેટલા સરસ ઉજવાતા હોય છે. વાતે ગાતે કેટલું ચાલે. કોઈનું દુઃખ હોય તો બધા લોકો ઉપાડી લે. ગામમાં કોઈના ઘેર જાન આવી હોય તો ગામ આખું જાનને હાચવી લેતું હોય. એકતા હોય તો કેટલું થતું હોય છે. પણ ગામમાં 1 એકર ચોગડ હોય તો 1 એકર ચોગડ હોય આખું ગામ રફે દફે કરી નાખે. ભાઈઓ, એ ગામ કોઈ પ્રગતિ જ ન કરી શકે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતના એકર ચોગડોથી મુક્ત કરાવવું છે, અને જો દેશ પણ એકર ચોગડોથી મુક્ત થશે ને તો આ દેશ પણ દુનિયામાં મહાન દેશ બની શકે. આ શક્તિ પડી છે, અને આ કોઈની ટીપા ટિપ્પણી કરીને નથી આવવાનું. સદભાવનાનો મંત્ર બરાબર ઘેર ઘેર પહોંચાડીશું ને, સકારાત્મકતાથી થવાનું છે. નકારાત્મકતાથી કાંઈ થવાનું નથી. ભાઈઓ, સકારાત્મકતાથી મારે કરવું છે. મારે એકતાના મંત્રને આગળ ધપાવવો છે. ભાઈઓ બહેનો, વિકાસની જયારે વાત કરું છું અને જયારે ઉકાઈમાં આવ્યો છું ત્યારે ₹200 કરોડ રૂપિયાની યોજનાઓ હું આજે તાપી જિલ્લાની વાતને ચરણે ધરવા માંગુ છું. અને એમાંય મુખ્યત્વે મારા ખેડૂત ભાઈઓ માટે, સિંચાઈ માટે, એમાં પણ ઉપલા ભાગમાં, નીચલા ભાગમાં તો થાય છે બધું. અને તેથી તાપી જિલ્લામાં આદિવાસી કિસાનો માટે ઉકાઈ અને નાની નદીઓમાંથી સિંચાઈનો લાભ આપવા માટે ખાસ પ્રયાસો અમારી સરકારે હાથ ધર્યા છે. ઉકાઈ જળાશય આધારિત તાપી જિલ્લાના નીજર, ઉચ્છલ અને સોનગઢ તાલુકાઓ એનો લાભ કેવી રીતે એમને મળે, તાપી જિલ્લામાં આદિવાસી કિસાનોની ખેતીવાડીની પીએચ સુવિધા સુધારવી, સિંચાઈની સુવિધા સુધારવી, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આ ₹200 કરોડ રૂપિયા આપના ચરણોમાં મૂકું છું. તાપી જિલ્લામાં ઉકાઈ જળાશય આધારિત નવી 32 જેટલી ઉદ્વહન, લિફ્ટ ઇરિગેશન સિંચાઈ યોજનાઓ શરૂ કરવા 24 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ લિફ્ટ ઇરિગેશનની 32 યોજનાઓથી 3272 હેક્ટર વનવાસી ક્ષેત્રની જમીનને સિંચાઈનો નવો લાભ મળવાનો છે. એ આદિવાસી ખેડૂતોને સીધો લાભ થવાનો છે. જે પૈકી નિઝર તાલુકામાં 9 યોજનાઓ, ઉચ્છલ તાલુકામાં 17 યોજનાઓ, સોનગઢ તાલુકામાં 6 યોજનાઓ, આમ કુલ 32 લિફ્ટ ઇરિગેશનની ઉદ્વહન સિંચાઈની યોજનાઓ શરૂ થશે અને જૂન 2012માં પૂરી થાય, જેથી કરીને ચોમાસા પછી શિયાળુ પાક પકવવો હોય તો પણ આ પાણી કામમાં આવે અને ખેડૂત 3 પાક લેતો થાય. એ દિશામાં જવું છે ભાઈઓ. ઉકાઈ ડેમમાંથી ડાબા કાંઠાની હાઈ લેવલ કેનાલની હાલની નહેરથી ઊંચા લેવલે 305 ફૂટથી ઊંચાઈએ પૂર્ણા નદી સુધી 51 કિલોમીટર લાંબી નહેર મંજૂર કરી છે. આ નહેરના બાંધકામ માટે 160 કરોડ રૂપિયા 160 કરોડ રૂપિયા જે પૂર્ણ થયા. લગભગ 12,000 હેક્ટર જમીન જે મારા આદિવાસીઓની જમીન છે એને અને 64 ગામોના આદિવાસીઓને આ ખેડૂત ભાઈઓને લાભ મળવાનો છે. આપ કલ્પના કરી શકો છો કે પાણી આવે ને એટલે ખેડૂ મારો પથ્થરમાંથી સોનું પકવી શકતો હોય છે, એટલી એનામાં તાકાત આવતી હોય છે. હિંદલા એજર ગામની વર્ષોની માંગણી રૂપે અહીંયા હિંદલા એજરના લોકો હશે તો 4 કરોડની નાની સિંચાઈ યોજના અલગથી મંજૂર કરી છે, જેથી કરીને એ વિસ્તારના લોકોનો અલગથી પ્રશ્નનું સમાધાન થાય. વ્યારા તાલુકામાં ધામણા દેવી, કલમકોઈ, સરાકેવડી ના વચ્ચે જંગલ વિસ્તારમાંથી પૂર્ણા નદી ઉપર પસાર થતા મુખ્ય જિલ્લા માર્ગનો મોટો પુલ બંધાશે અને એ માટે 8.40 કરોડ રૂપિયા આપવાનો, જેના કારણે માર્ગની વ્યવસ્થા વધશે. આમ લગભગ 200 કરોડ રૂપિયાનું કામ આપણા આ જિલ્લામાં થાય એની યોજના કરીને ભવિષ્યમાં આ મારો તાપી જિલ્લો કૂદકે ને ભૂસકે હિન્દુસ્તાનના નાના જિલ્લાઓની અંદર એક ખેતી આધારિત વિકાસ એવો શાનદાર જિલ્લો બને, એ દિશામાં આપણે આગળ વધવું છે. ભાઈઓ બહેનો, ભવિષ્યમાં ઉકાઈનો ડેમ એ પ્રવાસનનું ધામ કેવી રીતે બને અને અમારા સુરતી લોકોને જરા લહેર કરવા જવું હોય તો ઉકાઈના ડેમ આવતા કેમ થાય અને ઉકાઈની અંદર હોટલો બને, ઉકાઈની અંદર લોકો જળાશયની અંદર બોટિંગ થાય, એ દિશામાં આપણે વિચાર કરીશું. અને આજે જે ઉકાઈ ડેમ પર જવા આવવાના પ્રતિબંધ છે એમાં કેવી રીતે બદલાવ લાવી શકાય એના માટેના પણ નવા નિયમો ઘડવા માટે હું અહીંથી ગાંધીનગર જઈને પહેલી સૂચના વહીવટી તંત્રને આપવાનો છું. ભાઈઓ બહેનો, મને ખબર છે કે આજે વીકેન્ડમાં શહેરના ક્ષેત્રના લોકો બહાર જઈને પૈસા ખર્ચતા હોય છે. એ જો પૈસા આદિવાસી પટ્ટામાં ખર્ચે તો મારા આદિવાસી હજારો યુવકોને રોજીરોટી મળે એવું એક નવું ક્ષેત્ર વિકાસ માટેનું ઉભું કરવા માટેની મારી મથામણ છે. ભાઈઓ બહેનો, આજે જ્યારે આ કાર્યક્રમની રચના થતી હતી ત્યારે કેટલાક મિત્રોએ મને પૂછ્યું કે સાહેબ પારણા કેવી રીતે કરીશું. મેં કહ્યું હું પારણા નથી કરતો, એટલા માટે નથી કરતો અને મારે બીજા આભાર માનવો છે. અહીંયા આજે મારી સાથે હજારોની સંખ્યામાં લોકોએ ઉપવાસ રાખ્યા છે. જેમણે મારી સાથે ઉપવાસ કર્યા છે એ બધાને હું વંદન કરું છું, કારણ કે મારો કાર્યક્રમ હું એકલો ઉપવાસ કરીશ એવો હતો, પરંતુ આપ સૌએ મને સમર્થન આપ્યું અને આપ ઉપવાસમાં જોડાયા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. પરંતુ મારો ઉપવાસ અહીંયા પૂરો નથી થતો. મારો ઉપવાસ આવતીકાલે સવારે પૂરો થશે અને એટલે હું પારણા નથી કરતો, પરંતુ આપે સૌએ આટલી બધી લાગણી બતાવી છે. મારી આપને વિનંતી છે કે આપ રાત્રે ઘરે જઈને જરૂર પરિવાર સાથે પારણા કરજો. મારા ખાતર આપ કાલ સવાર સુધી, કારણ કે મને હમણાં પોરબંદરમાં એક અનુભવ આવ્યો કે 4-5 ભૂલકા છેલ્લે હું જ્યારે સર્કિટ હાઉસમાં મિટિંગ લેતો હતો ત્યાં આવી ગયા
અને ભૂલકાઓએ પાણી સુધા નહોતું પીધું અને એમના મનમાં આ જ હતું કે હું પાણી પીવું પછી પીવે, હું કઈ શરબત વગેરે પીવું. એના કારણે મેં કહ્યું બેટા મારો ઉપવાસ તો કાલે પૂરો થવાનો છે. અંતે નાના નાના ભૂલકાઓને મારે આગ્રહ કરીને પાણી પીવડાવવું પડ્યું. મારા કારણે આવું કષ્ટ કોઈ ન વેઠે એવી મારી હાથ જોડીને વિનંતી છે. આપે જે લાગણી બતાવી, એક નવી શક્તિ મને મળી છે અને આટલા હજારો લોકોને એમના સ્પર્શ કરવાનો મને અવસર મળ્યો, એમની જોડે હાથ મિલાવવાનો અવસર મળ્યો. મારામાં એક શક્તિનો સંચાર થાય છે. આપના આશીર્વાદથી હું ગુજરાતની વધુ ને વધુ સેવા કરું, આપના સર્વ સુખો માટે મારાથી બનતો પ્રયત્ન કરું અને આપણું ગુજરાત સદભાવનાની શક્તિ સાથે સમગ્ર વિશ્વને બતાવે કે એકતા, શાંતિ અને ભાઈચારો એ મંત્રે અમને નવી ઊંચાઈઓ અપાવી છે. હિન્દુસ્તાનના બીજા કોઈ રાજ્યોને પણ આગળ વધવું હશે તો શાંતિ, એકતા અને ભાઈચારો વિખવાદમાંથી બહાર આવીને નીકળે તો જ પ્રગતિ થવાની છે. ગામ હોય તો પણ એકતા જોઈએ, સમરસ જોઈએ. ગામ સમરસ બને એનો પ્રયત્ન કરીએ. તાલુકો હોય તો સમરસ બને એનો પ્રયત્ન કરીએ. એકતા, શાંતિ, ભાઈચારાનો સંદેશ લઈ જઈએ. એકતાનું વાતાવરણ સમગ્ર રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ ગયું છે, ભવિષ્યમાં પણ લઈ જશે એવા પૂરા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે આવો ઉત્તમ કાર્યક્રમની રચના કરવા માટે વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાજિક, સહકારી, રાજકીય સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એમને પણ અનેક અનેક અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.